વડોદરા લાઈવ 24/7 માં આપનું સ્વાગત છે। કરજણ બામણ ગામે ડીમાર્ટ સામે યુવાઓનો ઉગ્ર વિરોધ, ઓછી સેલેરી આપતાનો આક્ષેપ। કરજણ નજીક બામણ ગામ સ્થિત હોરિઝોન ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં આવેલા ડીમાર્ટ સામે યુવાઓ રોડ પર ઉતરી વિરોધ નોંધાવી રહ્યા છે। તપતી ગરમી વચ્ચે યુવાઓએ પોતાના હક માટે અવાજ ઉઠાવતા મામલો ગરમાયો છે। આ વિરોધમાં કોંગ્રેસના આગેવાનો પિન્ટુ પટેલ અને એડવોકેટ મિનેશ પરમાર પણ જોડાયા હતા। યુવાઓએ આક્ષેપ કર્યો છે કે તેમને માત્ર 10 થી 12 હજાર જેટલું વેતન આપવામાં આવે છે, જ્યારે તેમની પાસેથી 8 કલાકના બદલે 9 કલાક કામ લેવાય છે। સાથે જ સરકાર માન્ય સુવિધાઓનો પણ અભાવ હોવાનું તેમણે જણાવ્યું હતું। ઘણા યુવાઓ દૂર દૂરથી આવી કામ કરતા હોવા છતાં યોગ્ય પગાર ને સુવિધાઓ ન મળતા પરિવાર ચલાવવો મુશ્કેલ બની રહ્યો છે। તપતી ગરમીમાં રસ્તા પર બેસી યુવાઓએ પોતાના હક માટે લડત શરૂ કરી છે અને તંત્ર પાસે તપાસ તથા યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરી છે। હવે જોવાનું રહ્યું કે આ મામલે તંત્ર શું પગલાં લે છે અને યુવાઓને ન્યાય મળે છે કે નહીં। બામણ ગામ ઇન્ડસ્ટ્રીયલમાં ડીમાર્ટ કરીને ગોડાઉન છે, ત્યાં આગળ અમે બધા ભેગા થયા છે પગારના એના હિસાબથી। પગાર અમને મળતો નથી। 12 કલાક નોકરી કરાવે છે, ડબલ શિફ્ટ પણ કરાવે છે અને 8 કલાકનો જ રોજ આપે છે। અમે બધા એટલા માટે ભેગા થયા કે 700 રૂપિયા અમને કરી આપે બસ। અને ધમકી આપીને એમ ગયા છે કે અડધો કલાકમાં તમે અંદર આવી જાઓ, બાકી તમે રિઝાઇન મૂકી દો। આ તો એમનો કોઈ જવાબ છે નથી। અમને અમારો ન્યાય મળવો જોઈએ બસ, બીજી કોઈ માંગ નથી। અમારો પગાર જ જોઈએ, સેલરી મળવી જોઈએ। શું નામ છે આપનું? કૃણાલ। સેલેરી વધારતા નથી। સેલેરીની માંગ કરી છે તો કે સેલેરીની માંગ કરી તો નહીં વધારતા। એ લોકો એવું કહે છે કે અડધો કલાકમાં આવી જાઓ, બાકી રિઝાઇન મૂકીને જતા રહો ઘરે। આવું જ કીધું, ધમકી આપી છે। સેલેરીની વાત કરી, સેલેરી ઓછી મળે છે। સેલેરીની વાત છે પર ડે 700 રૂપિયા કરી આપો। 9 કલાકથી વધારે કામ કરવામાં આવે છે અને પગાર 8 કલાકનો આપવામાં આવે છે અને 9 ની ઉપર 12 કલાક બી કરે છે, ડબલ શિફ્ટ બી કરાવે છે અને પગાર 8 જ કલાકનો આપે છે। કંપની સામે શું માંગ છે તમારી? અમારી માંગ એક છે, જે સરકારનો વિરોધ છે તે અમને આપો। નામ મહેન્દ્ર। આજ રોજ અત્યારે હાલની અંદર આવી તપતી ગરમીની અંદર ડીમાર્ટ કંપની આવેલી છે હોરિઝોન બામણ ગામ પાસે, અને આ જેટલા છોકરાઓ છે એ પોતાની રોજગારી માટે, આજે જ્યારે સ્થાપના દિવસ છે ગુજરાતનો અને રોજગાર દિવસ ગણાય છે, ત્યારે જ આજે રોજગાર માટે રોડ પર બેસવાનો વારો આવ્યો છે ને તે બી તપતી ગરમીમાં। તો તમે વિચારી શકો કે જે સિટીની અંદર ડીમાર્ટ ચાલી રહ્યું છે ત્યાં આગળ લોકો હવસે ને હવસે બધી ખરીદી કરતા હોય છે, પણ એ જે જગ્યાએ પ્રોડક્શન થાય છે તે જ જગ્યાએ લોકોનું શોષણ થાય છે અને એ જ છોકરાઓનું શોષણ થાય છે અને એ છોકરાઓ શોષણને કારણે પોતાની રોજગારી માટે અત્યારે અહીંયા રોડ પર તપતી ગરમીની અંદર નીચે બેઠા છે। અને આ દિન સુધી અને અત્યાર સુધી જે એમની પર વીતી છે એ પણ આ વીતી ખરેખર જાણવા જેવી છે અને દરેક છોકરાઓને આ પરિસ્થિતિનો સામનો કરવો પડે છે। સિક્યુરિટી 12 કલાક જ્યારે નોકરી કરતો હોય છે ત્યારે એને 12,000 પગાર આપવામાં આવે છે। 8 કલાકનું કહીને એમને 9 કલાક કામ કરાવવામાં આવે છે ડીમાર્ટ કંપની દ્વારા અને 8 કલાકનો રોજગાર આપવામાં આવે છે, તે પણ સરકાર માન્ય નહીં। સરકાર માન્ય જે રોજગાર છે એ મળતો નથી પૂરેપૂરો, એના માટે આજે આ છોકરાઓ બેઠા છે અને તપતી ગરમીની અંદર બેઠા છે। પોતાના અધિકાર માટે, હક માટે આજે લડવાના મૂળ સાથે બેઠા છે। કાલ ઉઠીને એવો પણ પ્રશ્ન આવી શકે છે કે આ લોકો જ્યારે માંગ ન સ્વીકારે તો પોતાની રોજગારીથી પણ હાથ ખોવાનો વારો આવે છે। તો આ એક સરકારે અને તંત્રએ જે અત્યારે હાલની તારીખે તંત્રએ જાગવાની જરૂર છે અને આવી કંપનીઓ કરજણ તાલુકાની અંદર અનેક છે, ત્યાં આગળ રોજગારી મળતી નથી, ખાલી કાગળ પર આપવામાં આવે છે। આ છોકરાઓની એવી પણ માંગણી છે કે સેફટી શૂઝના નામે પૈસા કાપવામાં આવે છે, પણ સેફટી શૂઝના પૈસા રિટર્ન આપવામાં નથી આવતા। તેમાં 30 દિવસ કામ કરવા છતાં રોજગારીની સ્લીપ જે આપવી જોઈએ એમને, પગાર સ્લીપ, એ પગાર સ્લીપ પણ આપવામાં આવતી નથી। એટલે તમે વિચારી શકો કે જે નામ મોટું છે અને દર્શન ખોટા છે। ડીમાર્ટ આટલું મોટું નામ છે છતાં પણ એ કંપની દ્વારા આજ દિન સુધી આ છોકરાઓનું શોષણ કરવામાં આવ્યું। આજે જ્યારે બધા ભેગા થઈને બહાર બેઠા છે પોતાની વેદના સાથે અને પોતાની રોજગારી માટે, 50-50 કિલોમીટર દૂરથી અહીં રોજગારી લેવા માટે આવે છે અને એ રોજગારી આપે છે કેટલી? 10-12 હજાર રૂપિયા। એટલે 10-12 હજારની અંદર આ મોંઘવારીના સમયની અંદર ઘર ચાલતું નથી, છતાં પણ આ તપતી ગરમીની અંદર પોતાની રોજગારી બચાવવા માટે આ છોકરાઓને બેસવાનો વારો આવે છે। તો તંત્રએ સુફાળું જાગવું જોઈએ, આ ઊંઘતા અને ઉદ્યોગશાહી લોકોને ઠંઠેરવા જોઈએ, નહીં કે કવરો લઈને અહીંથી નીકળી જવાનું હોય। એમને જે પણ એમની વેદના છે આવીને તપાસ કરવી જોઈએ અધિકારીએ અને એમને જે પૂરતું વેતન છે એ મળવું જોઈએ। એ જ માંગ સાથે આજે અમે અહીંયા બેઠા છે।
જય હિન્દ, જય ભારત.